ચાલો જાણીએ ભગવાન શ્રી ગણેશજીના 8 અવતારો વિશે. સ્ત્રોત ગીતા પ્રેસ, ગોરખપુર. અને આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. પહેલો અવતાર છે વક્રતુંડ. વક્રતુંડાવતારશ્ચ દેહાનાં બ્રહ્મધારકઃ મત્સરાસુરહંતાસ સિંહવાહનગઃ સ્મૃતઃ. ભગવાન શ્રી ગણેશનો વક્રતુંડાવતાર બ્રહ્મરૂપે સંપૂર્ણ શરીરને ધારણ કરનારો, મત્સરાસુરનો વધ કરનારો તથા સિંહ વાહન પર સવાર થનારો છે. મુદ્ગલ પુરાણ મુજબ ભગવાન ગણેશના અનેકો અવતાર છે, જેમાં 8 અવતાર પ્રમુખ છે. પહેલો અવતાર ભગવાન વક્રતુંડનો છે. એવી કથા છે કે દેવરાજ ઇન્દ્રના પ્રમાદથી મત્સરાસુરનો જન્મ થયો. તેણે દૈત્યગુરુ શુક્રાચાર્ય પાસેથી ભગવાન શિવના પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાય ની દીક્ષા પ્રાપ્ત કરી. ભગવાન શંકરનું કઠોર તપ કર્યું. ભગવાન શંકરે પ્રસન્ન થઈ તેને અભય થવાનું વરદાન આપ્યું. વરદાન પ્રાપ્ત કરીને જ્યારે મત્સરાસુર ઘેર પાછો ફર્યો ત્યારે શુક્રાચાર્ય તેને દૈત્યોનો રાજા બનાવી દીધો. દૈત્ય મંત્રીઓએ શક્તિશાળી મત્સરને વિશ્વ વિજયની સલાહ આપી. શક્તિ અને પદના મદથી ચૂર મત્સરાસુરે પોતાની વિશાળ સેના સાથે પૃથ્વીના રાજાઓ પર આક્રમણ કરી દીધું. કોઈ પણ રાજા મહાન અસુરની સામે ટકી શક્યો નહીં. કેટલાક પરાજિત થઈ ગયા અને કેટલાક પ્રાણ બચાવીને કંદરાઓમાં છુપાઈ ગયા. આ પ્રમાણે સંપૂર્ણ પૃથ્વી પર મત્સરાસુરનું શાસન થઈ ગયું. પૃથ્વીને પોતાના આધીન કરી તે મહાપરાક્રમી દૈત્યે અનુક્રમે પાતાળ અને સ્વર્ગલોક પર ચઢાઈ કરી દીધી. શેષે વિનયપૂર્વક તેના આધીન રહીને તેને કર આપવાનો સ્વીકાર કરી લીધો. વરુણ, કુબેર, યમ આદિ સમસ્ત દેવો તેનાથી પરાજિત થઈને ભાગી ગયા. ઇન્દ્ર પણ તેની સામે ટકી ન શક્યા. મત્સરાસુર સ્વર્ગનોય સમ્રાટ થઈ બેઠો. અસુરોથી ત્રાસેલા દેવો બ્રહ્મા અને ભગવાન વિષ્ણુને સાથે લઈ કૈલાસે પહોંચ્યા. તેમણે ભગવાન શંકરને દૈત્યોના અત્યાચારના સંપૂર્ણ સમાચાર સંભળાવ્યા. ભગવાન શંકરે મત્સરાસુરના આ દુષ્કર્મની ઘોર નિંદા કરી. આ સમાચાર સાંભળી મત્સરાસુરે કૈલાસ પર પણ આક્રમણ કરી દીધું. ભગવાન શિવ સાથે તેનું ઘોર યુદ્ધ થયું, પરંતુ ત્રિપુરારી ભગવાન શિવ પણ તેની સામે ટકી ન શક્યા. મત્સરાસુરે તેમને પણ કઠોર પાશમાં બાંધી લીધા અને કૈલાસનો સ્વામી બનીને ત્યાં જ રહેવા લાગ્યો. ચારેકોર દૈત્યોનો અત્યાચાર થવા માંડ્યો. દુઃખી દેવતાઓની સામે મત્સરાસુરના વિનાશનો કોઈ માર્ગ બચ્યો નહીં. તેઓ અત્યંત ચિંતિત અને દુર્બળ બની રહ્યા હતા. તે જ સમયે ત્યાં ભગવાન દત્તાત્રેય આવી પહોંચ્યા. તેમણે દેવોને વક્રતુંડના એકાક્ષરી મંત્ર ગંગનો ઉપદેશ આપ્યો. સમસ્ત દેવો ભગવાન વક્રતુંડના ધ્યાનની સાથે એકાક્ષરી મંત્રનો જાપ કરવા લાગ્યા. તેમની આરાધનાથી સંતુષ્ટ બની તત્કાળ ફળદાતા વક્રતુંડ પ્રગટ થયા. તેમણે દેવતાઓને કહ્યું, આપ સૌ નિશ્ચિંત થઈ જાઓ. હું મત્સરાસુરના ગર્વના ચૂરે ચૂરા કરી દઈશ. ભગવાન વક્રતુંડે પોતાના અસંખ્ય ગણો સાથે મત્સરાસુરના નગરને ચારેકોરથી ઘેરી લીધું. ભયંકર યુદ્ધ છેડાઈ ગયું. 5 દિવસ સુધી સતત યુદ્ધ ચાલતું રહ્યું. મત્સરાસુરના સુંદરપ્રિય અને વિષયપ્રિય નામે 2 પુત્રો હતા. વક્રતુંડના 2 ગણોએ તેમને મારી નાખ્યા. પુત્રવધથી વ્યાકુળ મત્સરાસુર રણભૂમિમાં દોડી આવ્યો. ત્યાં તેણે ભગવાન વક્રતુંડને તમામ અપશબ્દો કહ્યા. ભગવાન વક્રતુંડે પ્રભાવશાળી સ્વરમાં કહ્યું, જો તને પ્રાણ પ્રિય હોય તો શસ્ત્રો ત્યાગીને
મારા શરણે આવી જા, નહીતર તું નક્કી માર્યો જઈશ. વક્રતુંડના ભયાનક રૂપને જોઈને મત્સરાસુર અત્યંત વ્યાકુળ થઈ ગયો. તેની બધીય શક્તિ ક્ષીણ થઈ ગઈ. ભયના લીધે તે ધ્રુજવા લાગ્યો તથા વિનયપૂર્વક વક્રતુંડની સ્તુતિ કરવા લાગ્યો. તેની પ્રાર્થનાથી સંતુષ્ટ બનીને દયામય વક્રતુંડે તેને અભય પ્રદાન કરીને પોતાની ભક્તિનું વરદાન આપ્યું તથા શાંત જીવન વ્યતીત કરવા પાતાળમાં જવા આદેશ આપ્યો. મત્સરાસુરથી નિશ્ચિંત થઈને દેવો વક્રતુંડની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓને સ્વતંત્ર કરી પ્રભુ વક્રતુંડે તેમને પણ પોતાની ભક્તિ પ્રદાન કરી. અસ્તુ.